અને આ તરફ પંચમહાલની એક કંપનીમાં યુવાનનું મોત થયું અને પરિવારે યોગ્ય વળતરની માંગ સાથે હલ્લાબોલ કર્યો। પંચમહાલના હાલોલમાં આવેલી આદિત્ય બિરલા ઇન્સ્યુલેટર કંપની, જ્યાં પર્વત પટેલ નામનો યુવાન છેલ્લા ઘણા સમયથી કામ કરતો હતો। કંપનીના કામ કરતા સમયે અચાનક જ અકસ્માત સર્જાયો અને પર્વતભાઈનું મોત થઈ જતા પરિવારે હોબાળો કર્યો હતો। અકસ્માત સર્જાતા તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાંથી તેઓને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા, જ્યાં તેમનું મોત થઈ ગયું। પરંતુ કંપની તરફથી એક પણ વ્યક્તિ તેના ખબર અંતર પૂછવા કે પછી પરિવારને મદદ કરવા માટે ન આવ્યા હોવાના આરોપ સાથે પરિવારે આક્રોશ ઠાલવ્યો હતો। મૃતદેહ લઈ પરિવારજનોએ કંપનીના ગેટ પર ધરણા કર્યા અને કંપની યોગ્ય વળતર આપે તેવી માંગ કરી હતી। કંપનીમાં કામ કરતા સમયે અકસ્માતમાં પર્વત પટેલનું મોત થયું હતું, એટલા માટે જ્યાં સુધી આદિત્ય બિરલા ઇન્સ્યુલેટર કંપની વળતર ન આપે ત્યાં સુધી પરિવાર મૃતદેહ નહીં સ્વીકારે તેવી વાત કરવામાં આવી છે।